ભૂષણમાં હા ઇન્દ્ર કો ઇન્દ્ર દેવ દેવન કો કાલ કો કાલ મહાવરદાયી ઈશ ઈશન કો ભક્તન કો સર્વસ્વ રાધારમણ સદા સુખદાયી નંદ ભુવન કો ये भूषण शिव को धन संतन को सर्वस्व महिमा वेद पुराण गाये नंददास की जीवन ये गिरिधर नंददास की जीवन गिरिधर हरि नंद भुवन को यह भूषण माई नंद भुवन को भूषण माई। તો ભગવાન માત્ર ને માત્ર પ્રભુ શ્રી નંદ ભુવનના જ નહીં પરંતુ ત્રિલોકી ભૂષણ છે. ત્રિલોકી ભૂષણ માત્ર નહીં, બ્રહ્માંડ ભૂષણ છે. બ્રહ્માંડ ભૂષણ થી પણ વિશેષ છે એટલે સ્વરાટ શબ્દ કયો. સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, એનો અર્થ થાય આદિ કવિ શ્રી બ્રહ્માજીને પ્રભુએ સૌથી પહેલા બ્રહ્મ એટલે કે વેદ આપ્યા. વેદ એટલે નોલેજ આપ્યું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી. બાપા પોતાના દીકરાને પહેલી વાર દુકાને બેસાડે એટલે બધું નોલેજ આપે કે નહીં, કે આનું આમ કરવું કે તેમ કરવું કે નહીં. તો આ પ્રભુએ સર્વપ્રથમ બ્રહ્માજીને પ્રકટ કર્યા છે તો બ્રહ્માજીને પણ જ્ઞાન તો આપવું કે નહીં. તો એમણે વેદ એટલે નોલેજ આપ્યું, બ્રહ્મ આપ્યું, વેદ આપ્યા. કેવી રીતે આપ્યા? હૃદય ડેટા ટ્રાન્સફર કર્યો એમ કહેવાય. શું કર્યું? ડેટા હાઉ, કેવી રીતે ટ્રાન્સફર કર્યો? હાર્ટ ટુ હાર્ટ, હૃદય, હૃદયથી ડાયરેક્ટ એમના હૃદય સુધી આ ડેટા ટ્રાન્સફર કર્યો. હૃદય કોને આપ્યો? આદિ કવિ બ્રહ્માજીને. બ્રહ્માજીનું નામ શું કહ્યું અહીંયા? આદિ કવિ. કારણ કે સૌથી પહેલી સ્તુતિ પ્રભુની કોણે કરી છે? બ્રહ્માજીએ. ભાઈ જે સૌથી પહેલા જન્મે એ જ પ્રભુની પહેલી સ્તુતિ કરે ને બધા લોકો કેવી રીતે કરી શકે? એટલે બ્રહ્માજી આદિ કવિ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી સુબોધિનીજીની અંદર, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ છે ને પાંચ તત્વ, એવી રીતે એક ત્રિવૃત્તકરણ એનો પણ ભાવ બતાવેલો છે. એટલે તેજ પ્રકાશ, વારી એટલે જલ અને માટી. આ ત્રણેયથી અને ત્રણેયના સંગથી સંગમથી પણ એક વિશિષ્ટ પ્રકાર યોજાય છે. એ શું? તો દાખલા તરીકે માટી હોય, દૂર દૂર માટીની અંદર
પેલો પ્રકાશનું કિરણ એ રીતે ત્રાસવું પડે તો આપણે જોતા હોય તો આપણને એમાં જળનો ભ્રમ થાય. તમે જોયું છે કે નહીં? મૃગજલ, ઝાંઝવાનું નીર કહેવાય, ઝાંઝવાનું જલ. આ મૃગજલ સાચું કે ખોટું ભાઈ? તો અહીંયા પણ મહાપ્રભુજી એને મૃષા એમ કહે કે જે લોકો આ જગતને મિથ્યા માને છે એ પણ મૃષા છે. એટલે જે પેલું મૃગજલ છે એ તો મૃષા જ છે, પણ એને જે લોકો એમ કે હા એ મૃગજળ છે એ માનવું પણ એનું મૃષા છે, એ મિથ્યા છે. ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. જેણે પોતાના પ્રકાશથી આ અંધકાર દૂર કર્યો છે, મોહ વગેરે નષ્ટ કર્યા છે, એ બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ એમ પ્રથમ શ્લોકમાં કહ્યું. બીજા શ્લોકમાં પ્રૌજિત કૈતવ ધર્મ એ અહીંયા બતાવ્યો છે. એ કહ્યું કે જે કથાને સાંભળતાની સાથે આપણા હૃદયની અંદર પ્રભુ આવે. આ કથા એવી છે. કથા કેવી છે? કથા સાંભળતાની સાથે ભગવાન આપણા હૃદયની અંદર પ્રકટ થઈ જાય, આવે. ખાલી પ્રકટ થઈ જાય નહીં, આવે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, કાનના દ્વારા અંદર ભગવાન પ્રવેશ કરે છે. તમે જ્યારે કથા સાંભળો છો ત્યારે કાન દ્વારા માત્ર કથા અંદર પ્રવેશ નથી કરતી, પણ કાન દ્વારા પ્રભુ પણ પ્રવેશ કરે છે. कथा सुनत सुनत मन में आवे गो गिरधारी. कथा सुनते सुनते हृदय में गिरधारी आते हैं. इसलिए मीठे रस से भर्योरी कथा. रस से भरी क्या है? कथा है. मीठे रस से भर्योरी कथा प्यारी लागे हो. कथा प्यारी लागे मने संसारी री वार्ता खारी खारी लागे. મને સંસારી વાર્તા ખારી ખારી લાગે. કૃષ્ણ કથા તો પ્યારી પ્યારી જગત કથા હૈ ખારી. કૃષ્ણ કથા तो प्यारी प्यारी जगत कथा है खारी. कथा तो प्यारी प्यारी जगत कथा है प्यारी. कृष्ण कथा तो प्यारी प्यारी जगत कथा है खारी. कथा सुनत सुनत मन में आवे गो गिरधारी. हाँ सुनत ही मन में आवे गो गिरधारी. फिर क्या होगा? कलिकाल के कलेजे में कटारी लागे. कटारी लागे मन संसारी वार्ता खारी खारी लागे. मन संसारी वार्ता खारी खारी लागे. मीठे रस से भरी कथा प्यारी ला हो. कथा प्यारी लागे मन संसारी वार्ता खारी खारी लागे. ભાઈ એક વાત કરી દઉં. થોડાક લોકો આમ તાળી વગાડતા હતા એટલે કહી દઉં કે આ
આખે આખું આ જે રચના છે એ પૂજ્ય શ્રી સતીશ શર્માજીની છે, સતીશ શાસ્ત્રીજી ગ્વાલિયર વાળા, એમની રચના છે. હા, એટલે તાળી પાડ્યું તેમની માટે પાડી લેજો, કારણ કે જેનું છે એને કહી દો એમ. અને બહુ સુંદર એમની રચના, આખા શબ્દો બધા મારી પાસે અહીંયા નથી બિરાજતા, મારા ઘરે છે લખેલું, પણ એ એમની રચના છે. कृष्ण कथा तो प्यारी प्यारी जगत कथा है. ओहो, વધારે વધારે ખારું ખારું લાગ્યું. અને કથા સુનત સુનત मन में आवे गो गिरधारी. और जब गिरधारी आवेगा तो कब क्या हो जाएगा? कलियुग कलिकाल के कलेजे में कटारी लागे. ऐसी भगवत कथा ऐसी है, श्रीमद् भागवत कथा ऐसी है. तो क्या बताया इसमें? सद्यो रुदि अवरुध्यते. गई काले पूज्य महाराज श्री आज्ञा करता था કે કૃષ્ણ ફલકમ કથાનકમ. કથા કેવી છે? કૃષ્ણ ફલ, કૃષ્ણ ફળ દેવા વાળી. સૌથી મોટું ફળ કયું છે? કૃષ્ણ. એ જ ફળ છે. અને આપણને ભગવાન મળે પછી બીજું બધું માગવાનું કે બીજું બધું ઈચ્છીએ તો એ તો મૂર્ખતા છે. પ્રભુની પ્રાપ્તિ એનાથી થઈ જાય, फिर और क्या चाहिए? એટલે બરોબર ધ્યાનમાં રહે કે આ કથાના શ્રવણથી ભગવાન આપણા હૃદયમાં આવે. એટલે નિત્ય કથા આપણા ઘરની અંદર નિત્ય શ્રીમદ ભાગવતજીનો સત્સંગ થવો જોઈએ, નિત્ય વાંચવાનું. ખાલી અધિક મહિનો આવે ત્યારે જ નહીં. હા, નહીં તો ઘણા લોકોને એમ થાય કે અધિક આવ્યો ને તો અધિકસ્ય અધિકમ ફલમ. અરે એ બધા ફળ જ આપણને અપેક્ષા નથી તો અધિકમ ફલમ ની શું વાત છે? हाँ, ये बात अलग है कि अधिक मास एक निमित्त हो जाता है, इसी बहाने ठाकुर जी को और लाड लड़ा ले, ये बात अलग है. किंतु ऐसा नहीं कि हमको कोई फल चाहिए. फल तो घણા આવે ને જતા રહે, ફળનું પાછું ખબર નહીં કે કેટલા સમયમાં બગડી જાય. એના કરતા આપણે તો ઠાકોરજી એક જ ફળ છે, કૃષ્ણ એ એકમાત્ર ફળ છે. તો શ્રીમદ ભાગવતે महामुनि कृते શું કહ્યું? सद्यो हृदय अवरुध्यते. हृदय में भगवान आते हैं भागवत जी की कथा से, और इसलिए इसे भगवान के रसपान करते रहे. तत्क्षणात. और क्या कहा? तत्क्षणात. તમે કથા સાંભળો અને ભગવાન હૃદયમાં આવી જાય. પછી જો કથા જતી રહે તો પછી ભગવાન પાછા જતા રહે. હા, એ પણ ધ્યાન રાખવાનું. એટલે કથાને અંદર ધારણ કરવાના. મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણની અંદર કહે છે કે એતદ ધારણ માત્રેણ કૃષ્ણો ભવતી વૈ ધૃતા. એને જો ધારણ કરી રાખશો તો ભગવાનને પોતે તમે ધારણ કરી રાખશો. યાદ રાખજો, શ્રી ભાગવતાર્થ પ્રકરણના પ્રથમ સ્કંદની જે કારિકાઓ છે એની અંદર જ કહ્યું છે એતદ ધારણ માત્રેણ કૃષ્ણો ભવતી વૈ ધૃતા. તમે શ્રીમદ ભાગવતજીને ધારણ કરશો, અર્થાત ભાગવતજીના જે કથાનકો છે, જે સિદ્ધાંતો છે એને આપણા હૃદયની અંદર આપણે ધારણ કરીએ તો સાક્ષાત પ્રભુ જ આપણા હૃદયની અંદર આવે છે. પછી ભાગવતની કથા નથી રહેતી, સ્વયં કૃષ્ણ બની જાય છે. આ ભગવાનને ધારણ આપણે કરીએ હૃદયની અંદર, એ આવે. और फिर क्या चाहिए? लेकिन एक बात है, जो लोग मत्सर से पीड़ित हैं उनके हृदय में ये कथा नहीं आती है, न तो टिकती है. मत्सर खबर પડે? હે, મત્સર એટલે શું? બીજા શબ્દોમાં ઈર્ષા કહેવાય, પણ સાવ સાધારણ ભાષામાં એમ કહેવાય મત એટલે મારા કરતા, સર એટલે જે મારાથી આગળ સરકી જાય, એટલે આગળ વધી જાય તો એના ટાંટિયા મારે ખેંચવાના. આવો જો મારા મનમાં ભાવ આવે તો સમજી લેવાનું કે મારી અંદર એ મત સર છે, મારા કરતા આગળ કેમ.
એક જમાનામાં એવી એડવર્ટાઇઝ આવતી હતી કે મેરી સાડી સે ઉસકી સાડી જ્યાદા સફેદ ક્યું. અમે પેલો બહુ નાનો હતો ત્યારની વાત કરું છું. નિરમામાં નહોતી બેન, નિરમામાં નહોતી, એમાં તો પેલી ઢીંગલી નાચતી હતી. રીન, યસ, સુપર રીન, વાહ વાહ, એમાં એવું આવતું હતું. હવે આ સંસ્કાર જ એવા એમાં આવે. આના કરતા મારા કરતા આની સાડી કેમ વધારે? અત્યારે આવે છે ફાટ કરીને પેલા ફટાકવામાં આવી જાય. પેલા છોકરાઓ આમ જુએ કે આનું ખમીસ, આનું શર્ટ મારા કરતા કેમ વધારે? ક્યાં બાત હે. બધા ટાઈટ ને સર્ફ એક્સેલ ને બધું તમને મળે છે. એનો સહેજે આપણને વાંધો નથી, પણ આ વ્યક્તિને જો મત્સરથી યુક્ત બનાવે, એટલે ઈર્ષાળુ નહીં બનાવવું જોઈએ. એની પ્રેરણા લ્યો કે આની અંદર આનું સફેદ શર્ટ છે તો મારું પણ વધારે શર્ટ સફેદ કેમ બને? એ સારી વસ્તુ છે, પ્રેરણા લ્યો. પણ એવી પ્રેરણા લ્યો ને કે આનું અંતઃકરણ કેટલું સાફ છે, આવું મારું ક્યારે થશે? આવો વિચાર આવે. એમ થાય કે આના ઘરમાં કેવો સરસ સેવાનો ક્રમ બિરાજે છે, આપણા ઘરે ક્યારે થશે? આપણે આવી સેવા કોઈ વાર 84-252 વૈષ્ણવને વાંચતા હોઈએ તો એમ થાય કે આપણે કયા જન્મે આમાંનો એકાદો અંશ પામીશું. આવું માત્સર્ય નથી આવતું આપણી અંદર. આવી પ્રેરણા તો આપણને મળતી નથી. એમાંથી પ્રેરણા લેવી, પણ મત્સર ના કરવો. મત્સર એટલે ખ્યાલ આવે ને, ઈર્ષા આવે. અને મત્સરની અંદર પાછું એવું હોય કે એની યારે કાંઈ લેવા દેવા ન હોય. પાડોશીને ત્યાં નાનામાંથી મોટો બંગલો થઈ જાય, સરખું થઈ જાય, એના ત્યાં BMW આવે તો પેલા ખોટું બળતરા કરે. પણ તારે શું વાંધો છે? આવી ખોટી બળતરા કરવાનો શું અર્થ છે? મારે એક વાત કરવી છે. ચાલો, ભાગવત ધર્મની વાત છે અને વૈદિક ધર્મ. હંમેશા વૈદિક ધર્મ અને ભાગવત ધર્મ એમાં થોડુંક માત્સર્ય રહેલું છે. કેટલા મોટા તપસ્વી ઋષિ, મહામુનિ શ્રી દુર્વાસા ઋષિ ભગવાનનો અવતાર છે, કોઈ સાધારણ નથી. શિવજીના અવતાર છે. શિવજીના અંશથી ઉત્પન્ન થયા છે દુર્વાસા ઋષિ. આ દુર્વાસા ઋષિએ અંબરીશ મહારાજ ને મારવા માટે કૃત્યા મોકલી. તમને ખ્યાલ છે ને? અચ્છા, મને એમ કે અંબરીશ મહારાજે એમનું બગાડ્યું શું હતું? કોઈને યાદ આવતું તો કહી દે. અંબરીશ મહારાજે એમનું કઈ બગાડ્યું હતું? એમના ઘેરથી બધું સીધું લઈ આવ્યા હતા પાછું, તો એમના માટે રથ નહોતા મોકલ્યા? એમની તપસ્યા બંધ કરાવી હતી? કોઈ કારણ નહીં. પણ એમને એમ થયું કે આ ભાગવત ધર્મ અમારા વૈદિક ધર્મ કરતા મોટો. અમે તપ, જપ, સાધના, સમાધિ આ બધું કરીએ, એવું તો આમણે કઈ કર્યું નથી. એને તો કોઈ વાર પુષ્પ વિતાન કરતા હોય ને, કોઈ વાર ફૂલના બંગલા કરતા હોય, કોઈ વાર ખસની રાવટી ધરતા હોય ને, કોઈ વાર કઈ કરતા હોય. આ વૈષ્ણવો અમારાથી આગળ. આ બળતરા, આ માત્સર્ય, ત્યાં ભાગવત ધર્મ ટકે નહીં, આ કથા ટકે નહીં. જો આપણા કરતા કોઈ વ્યક્તિ ભક્તિમાં આગળ વધે તો આપણે એને વંદન કરીએ. उसकी साड़ी मेरी साड़ी से ज्यादा सफेद क्यों है, ये चक्कરમાં ન પડીએ. કરાય તો એ દુઃખી થવાના ધંધા છે. તો પ્રિયજનો, આ મત્સર રહિત લોકો માટેનો આ ધર્મ છે, એ પહેલા બતાવી દીધું. ધર્મ પ્રઉજ્જિત કૈતવત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. બીજા શ્લોકની અંદર કહ્યું છે, નિર્મત્સર લોકો હોય એની માટે આ ભાગવત ધર્મ છે. આ ભક્તિનો ધર્મ એના માટે છે. તમારી અંદર મત્સર આવતો હોય, ઈર્ષા આવતી હોય, તમે બીજે ક્યાંય પણ જાઓ, કદાચ તમે ક્યાંય સફળ થાવ તો ખબર નહીં, પણ આમાં તો સફળ નહીં જતા, ગેરંટી. અને ત્રીજા શ્લોકની અંદર એમ કહ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. આ વૈદિક, જેમ વેદ વૃક્ષ
એના ઉપર ફળ આવે એમ આ તો વેદનું જ ફળ છે, કલ્પતરુનું ફળ એટલે શ્રીમદ ભાગવત છે. અને એ રસાત્મક છે. જેમ પ્રભુ રસાત્મક એમ પ્રભુની કથા પણ રસાત્મક. ભાઈ કેરીની અંદર રસ ભરેલો હોય તો જેમ નીચો તો એની અંદરથી રસ જ નીકળે, એમાં કઈ પીસ થોડી નીકળે. ઘણી વાર માણસ એમ વિચાર કરે કે પીસ આના કરું, પણ પછી હાથમાં આવે એટલે ખબર પડે કે નહીં ભાઈ આમાંથી પીસ નહીં થાય, અને ગોળીને જ આપણો આનો કાર્યક્રમ પૂરો કરવો પડશે એમ એવું થાય ને. જે રસાત્મક છે એમાંથી રસ ઝરે, રસ સ્રવે, એમ રસાત્મક શ્રીમદ ભાગવત છે. તો એ રસનું કામ આરોગવાનું નથી, પાન કરવાનું છે. રસ પાન કરવાનું હોય એટલા માટે પીબત એમ કહ્યું. પીબત ભાગવતમ રસમ. આ આજ્ઞા કોની માટે છે? જે રસિક છે એમણે રસપાન કરવાના. અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિક 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 એમ કવિ કહે એમ અહીંયા પણ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી કે જે રસિક જન છે એને રસપાન કરવા માટે શ્રીમદ ભાગવત છે, અરસિકો માટે નથી. જેને એ રસની સમજ ના હોય એ રસ પીવા બેસે ને તો પણ એને એમ થાય કે આ શું ચાલે છે, ના સમજાય. એવી ઘણી બધી વસ્તુઓ હોય. મોટા ભાગે મોટા ભાગે મેં જોયું છે કે આખા ભારત વર્ષમાં પણ ગુજરાત સિવાય કોઈ જગ્યાએ કેરીના રસ અને પેલી બેપડવાળી રોટલી એ બધું લગભગ ક્યાંય આવતું નથી. બધા લોકો કેરી એને સિદ્ધ કરે, પછી એના પીસ કરે ને એવું બધું બીજે બધે, પણ રસવાળી વસ્તુ ક્યાંય આવતી જ નથી. એ ગુજરાતીઓમાં જ આવે મોટા ભાગે. ક્યાંય પણ તમે જુઓ, મોટા ભાગના બધા રાજ્યો જે છે, તમે હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ બધે જાઓ તો જમવાની અંદર એ લોકો કેરી લે કદાચ કોઈ વાર, પણ રસ ને રોટલી ખાતા હોય એવું તો મને કંઈ ખબર નથી. એમ મોટા ભાગે હું જ્યાં જ્યાં ફર્યો છું મોટા ભાગે. પછી એકાદ બે રાજ્ય બીજા કોઈ હોય ને આપણો ચેપ લાગી ગયો હોય એમને, અને એ આવી રીતે ખાતા થઈ ગયો હોય તો વાત અલગ છે એમ, પણ મોટા ભાગે નહીં એમ. તો એ રસ એનું પાન હોય એટલા માટે રસિક લોકો હોય તે જ રસપાન કરી શકે. જે રસિક નથી ને એ રસપાન નહીં કરી શકે. એ પછી પીસ કરવા જાય અને થાય તો ઠીક, નહીં તો હરી એમ. પણ કોના માટે? ભાવુકાહા, આવો શબ્દ કયો, ભાવનશીલાહા. જે પ્રભુની લીલાઓનું ભાવન કરી શકતા હોય તે લોકો જે કથાના અધિકારી છે એ પણ યાદ રાખો. આપણે કથા સાંભળવા બેસીએ ત્યારે ખાલી સાંભળતા નથી, એ તમને ખ્યાલ આવે છે? કથા સાંભળીએ ત્યારે ખાલી સાંભળીએ છીએ નહીં. હમણાં મેં જ્યારે કહ્યું કે મેરી સાડી સે તેરી સાડી જ્યાદા સફેદ ક્યું, તો તરત પેલું પિક્ચરાઇઝેશન થઈ ગયું કે જૂના જમાનામાં આવી કોઈ એડવર્ટાઇઝ જોઈ હતી. પેલા કોઈ બેને કહ્યું ટાઈડ ને સર્ફ ને બધું ઘણું બધું કહી દીધું એમ. એનો મતલબ એવો છે કે આપણી આંખ આગળ એ પિક્ચર આવે છે. આ તો લૌકિક વાતો છે. એ રીતે કાલે કથામાં એવું પણ આવશે કે યશોદાજી લાકડી લઈને શ્રીજીની પાછળ, ઠાકોરજીની પાછળ દોડ્યા અને લાલન એ ભાગ્યા, તો આપણી આંખ આગળ પિક્ચર આવે છે. તો એ ભાવન નહીં થાય તો કથા કેવી રીતે હૃદયમાં ઉતરશે? ભાવ જરૂરી છે ને, એમને એમ ન આવશે. પરીક્ષિત મહારાજે આ બધું જ ખાલી સાંભળ્યું નથી, પિક્ચર આખું આવ્યું છે આંખ આગળ. એ બધું જ આમ સ્ક્રીન પર બધું પ્લે થયું છે, એને બરોબર સમજાયું છે. અને એટલે જ શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ એમ કહ્યું. મને કથા સંભળાવી નહીં તો મને ભગવાન સંભળાવ્યા, આમ કહ્યું. આ ભગવાન આખા હૃદયની અંદર ઉતરી ગયા. એને કેવી રીતે ઉતર્યા? ખાલી કાન દ્વારા નહીં, અંતશ્ચક્ષુ એમના ખુલ્લા છે.
એટલે બહારની આંખથી બહારનું બધું દેખાય, પણ અંતઃચક્ષુથી તે લીલાના દર્શન થાય છે. સુખદેવજી મહારાજ કહે કે 7 વર્ષના શ્યામ સુંદરે ગિરિરાજજીને ધારણ કરે તો એ ચિત્ર આંખ આગળ ખડું થાય છે. આ ભાવન ના હોય તો વ્યક્તિ ભાવ કરવા વાળો, આઈ મીન બરોબર ધ્યાનમાં રાખો, અહીંયા ભાવુકા શબ્દ કયો છે. આ ભાવુકા શબ્દ એટલે ગુજરાતીમાં જેને આપણે ભાવુક કહીએ એવા ઇમોશનલ અર્થમાં નથી. હા, ઇમોશન્સ માટે ભાવુકા શબ્દ નથી અહીંયા, પણ તમે ભાવન કરો પ્રભુની લીલાઓનું. કોઈ વાર ખટ ઋતુનો મનોરથ હોય, જ્યારે જ્યારે જે બધા મનોરથ હોય એનું ભાવન કરવાનું, ખાલી દર્શન કરવાના નહીં. જે અંદર અહીંયા દર્શન કર્યા છે એનું ભાવન કરીએ, આપણે હૃદયની અંદર એનો ભાવ કરીએ. અને એવો જે ભાવ કરી શકે તેની માટે શબ્દ કયો? ભાવુકાહા. આ 3 શ્લોકની અંદર મંગલાચરણ કર્યું. અને હવે કથાનો પ્રારંભ કરતા કહ્યું કે નૈમિષારણ્યની અંદર સૂત પુરાણીજી વિરાજમાન હતા. અને ત્યારે શ્રી શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. એમાં ઋષય ઊંચું એમ કહ્યું છે. આ બધાના ભાવ મારે આપ સૌની આગળ કહેવા છે. જેવો જેમ જેમ સમય મળશે એમ એમ તે પ્રસંગોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મારે જે વાત કરવી છે તે શ્રી સુબોધિનીજીની પણ કરવી છે. આ શ્રી સુબોધિનીજી, મને પહેલા એમ હતું કે કોઈ એકાદ આખો પ્રસંગ એ આ 7 દિવસ દરમિયાન લઈએ તો 3 થી 7, 7:30 સુધી જો કથાનો ક્રમ હોય તો પહેલા 2 કલાક કોઈ એક વિષયના શ્રી સુબોધિનીજી લઈએ અને બીજા 2 કલાકમાં જેમ ગઈકાલે બહુ સંક્ષેપમાં મહાત્મ્યને આપણે લીધું હતું, સમજ્યા હતા, એવી રીતે કરીએ. પણ પછી કંઈ મને કેમ એવું સમજાયું નહીં, મારે શું કરવું ક્લિયર નહીં થયું. એટલે જે પ્રમાણે થાય છે એમાં જ્યાં જ્યાં શ્રી સુબોધિનીજીના અંશો મહાપ્રભુજીની કૃપાથી પ્રકટ થશે ત્યાં ત્યાં આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. અથવા જ્યાં જ્યાં શ્રી ભાગવતાર્થ પ્રકરણના અર્થો પ્રકટ થતા હશે એને સમજવા માટે ત્યારે પ્રયત્ન ત્યાં કરીશું. એમ આ પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય, જેની અંદર 6 પ્રશ્ન આવ્યા છે. પ્રાતર હુતહુતાગ્નય, જેમણે યજ્ઞ કરી લીધેલા છે, 1 વાર નહીં 2 વાર એક જ યજ્ઞકુંડની અંદર જેમના યજ્ઞો થઈ ચૂક્યા છે, એવા આ ઋષિમુનિઓ સૂત પુરાણીજીના શરણમાં આવ્યા. આ શ્રી સૂત પુરાણીજી નૈમિષારણ્યની અંદર બિરાજમાન હતા ત્યાં. અને આવીને એમણે જે પ્રશ્ન કર્યા એની વાત મહાપ્રભુજીએ તો પ્રત્યેક શ્લોક વિશે વાતો કરી છે. હું બધા જ શ્લોકો તો નહીં લઈ શકું, નહીં તો આખું શ્રીમદ ભાગવત થશે જ નહીં. આપ સૌ એના સાક્ષી છો કે ગયા વર્ષના ચૈત્ર માસની અંદર મહાપ્રભુજીના ઉત્સવ સમયે તામસ પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય લેવાના હતા. એ પણ અહીંયા આપણાથી 3-3.5 અધ્યાય જેટલું જ થયું હતું. તો શ્રી સુબોધિનીજીનો આશ્રય લઈએ તો 3-3.5 અધ્યાય જો મારા અત્યારે થાય તો મારે તો 332 અધ્યાયની કથા કરવાની છે. તો આગળના 329 અધ્યાયનું શું થાય? એટલે જે તે જગ્યાએ આપણે બહુ ખબર પડે નહીં, પણ મેં એવું જોયું છે આજકાલ પેલું ચાલે ને બુફે કહેવાય ને, જમવા માટે લોકો જાય ને, એમાં જમવાની કેટલી બધી વસ્તુઓ હોય કંઈ કહેવાય નહીં. એટલે એમ થાળી લઈને નીકળે, પેલી પ્લેટ લઈને, અને આમ જોવે અહીંયા શું છે, પાછા કે ત્યાં શું છે, એક થોડુંક લે, થોડાક ચાલતા
ચાલતા જાય ને ખાતા જાય. આ બધું સાવ સાચું કહું તો મને ના ગમે એ બધી વસ્તુઓ છે, પણ જે જોયું એને એટલે એમ કહેવાનું મન થાય. પાછું એમ લાગે આ કાઉન્ટર ઉપર છે, અચ્છા પીઝા છે, ભાઈ એક પીસ દે દો, ચાલો જ્યાદા નહીં. અહીંયા ઢોસા છે, અડધો પીસ આપી દે, ભાઈ આને મને આ આપ, મને આ નહીં આપ, ફલાણી જગ્યાએ આ ચટણી છે, આ એમ જે સારું લાગે. સારું લાગે એવો અર્થ નહીં, બધું જ સારું હોય, પણ જે એના મનને ગમતું હોય એમ થોડુંક થોડુંક લઈને પાછા બધા જેટલા કાઉન્ટર હોય બધી જ જગ્યાએ ફરે ખરા. આઈસ્ક્રીમના કાઉન્ટર ઉપર પણ 4-5 આઈસ્ક્રીમ હોય તો એમાંથી એને જે ગમતા હોય એ, અથવા તો 4-5 બધાએ હા ભાઈ ગમતા હોય તો પછી બીજું. પણ બધું થઈને ફાઇનલી તો એટલું જ લેવાય જેટલી પેટમાં જગ્યા છે. એમ ફાઇનલી તો આપણે આ 7 દિવસની જેટલી જગ્યા છે એટલામાં જ બધું લેવાનું છે. તો એમાંથી કેટલું લેવું? તો કોઈ કાઉન્ટર ઉપર આપણે ઊભા રહીશું, પહેલા સ્કંદના કાઉન્ટર ઉપર થોડીક વાર ઊભા રહીશું, તે ત્યાંનું કંઈક આમ આનંદ લઈશું, બીજામાં કંઈક થોડુંક સમય પ્રમાણે, પેટની જગ્યા પ્રમાણે, એમ ત્રીજા ચોથા પાંચમા બધાની અંદરથી થોડુંક લેતા 332 અધ્યાયને તો ન્યાય નહીં મળે, પણ જેટલાને જેટલો મળશે તે પ્રમાણે મેક્સિમમ મહાપ્રભુજીના સિદ્ધાંતો આમાં શું છે એને સમજતા આપણે આગળ ચાલીશું. પ્રિયજનો, આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર ઋષિઓએ પ્રશ્ન કર્યા, અને ત્યારે પહેલો પ્રશ્ન એવો આવ્યો કે સર્વનું કલ્યાણ કઈ રીતે થાય. આ અધ્યાયની અંદર 6 પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્નનું કારણ આચાર્ય ચરણ વલ્લભ એમ કહે કે ભગવાનના 6 ધર્મ છે: ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. માટે 6 પ્રશ્ન કર્યા છે. પ્રથમ પ્રશ્ન એવો કર્યો કે સૌનું શ્રેય, કલ્યાણ કઈ રીતે થાય. પુંસામ એકાંતત શ્રેયઃ તન્નઃ સંસિતુમર્હસી. બધાનું કલ્યાણ કઈ રીતે થાય. શ્રીમદ ભાગવત શા માટે છે? સૌનું કલ્યાણ કરવા માટે. કે માત્ર વૈષ્ણવનું કલ્યાણ થાય, બીજાનું નહીં. એના માટે છે ભાગવતજી, સૌના માટે છે. પ્રાણી માત્રનું કલ્યાણ થાય એના માટે છે. બીજો પ્રશ્ન એવો આવ્યો કે જેનાથી મન પ્રસન્ન થાય. શું કહ્યું છે? યેનાત્મા સંપ્રસિદ્ધતિ. જેનાથી આત્મા પ્રસન્ન થાય. બોલે આત્મા થોડી પ્રસન્ન, આત્મા તો હંમેશા પ્રસન્ન જ હોય. બોલે એ આત્માની વાત નથી કરતા. આત્મા એટલે આપણા સૌની અંદર રહેલો પરમાત્મા શ્રી કૃષ્ણ. ઇન શોર્ટ, or in other way, ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે પ્રસન્ન થાય. આ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન, દેવકી વસુદેવજીને ત્યાં ભગવાન કઈ રીતે પ્રકટ થયા એ અમને કહો. તો કઈ રીતે પ્રકટ થયા મીન્સ વોટ? તો બોલે ભગવાન તો અજન્મા છે ને. ભગવાન જન્મ લે છે? હા, સુઈ ગયા? જાગો છો ને? જો ભગવાન જન્મ લઈને આવે તો આપણા જેમ જ થઈ ગયા ને, તો પછી ભગવાન કેમ? અને ભગવાન જો જન્મ ન લેતા હોય તો એ આવ્યા કેવી રીતે એ અમને બતાવો. તો અજન્મા પ્રભુ એ જન્મ લે છે? આવો પ્રશ્ન છે. ગર્ભમાં આવે? ભાઈ સિદ્ધાંત જુઓ. સિદ્ધાંત એવો છે કે પ્રભુ દરેક જગ્યાએ જઈ શકે. ગર્ભમાં ન કેમ આવી શકે? આવી શકે. પણ આપણે જે રીતે માના ગર્ભની અંદર નિવાસ કરીએ છીએ, મલ, મૂત્ર, રુધિર આ બધાથી યુક્ત જે માતાનો દેહ હોય એની અંદર જેમ સાધારણ જીવ
એ પ્રવેશ કરે અને એ જેમ રહે એમ પ્રભુ રહે નહીં. બ્રહ્મ વૈવર્તની અંદર એવું બતાવ્યું છે, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં, કે પ્રભુ વાયુ સ્વરૂપે અંદર પધારે અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ એ વાયુના સ્વરૂપે પ્રકટ થાય અને પછી ત્યાં એવું સ્વરૂપ ધારણ કરે છે જે તે. એટલે જેમ માતાને ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે લૌકિક માતાને જે પ્રસવની પીડા થાય એવી પીડા શ્રી દેવકીજીને કે શ્રી કૌશલ્યા માતાને કે શ્રી અદિતિ માતાને એમને થતી નથી. સમજમાં આવી ને વાત? સાધારણ રીતે આપણે નાકેથી શ્વાસ લઈએ, શ્વાસ છોડીએ છીએ, બરોબર? તો આ શ્વાસ લઈએ ત્યારે આપણને તકલીફ થાય છે નહીં, અને આપણે શ્વાસ છોડીએ ત્યારે તકલીફ થાય છે. અરે મારા આમાંથી આખો શ્વાસ નીકળી ગયો, અરે લોહી નીકળે તો આપણને દુખે ખરું, પણ શ્વાસ નીકળે તો કઈ દુખતું નથી. એમ એ સહજ છે. એમ શ્રીઅંગમાંથી માત્ર ને માત્ર પવન એ પ્રગટે છે, અને જ્યાં પવન પ્રગટ્યો બહાર આવ્યો કે તરત પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું. આ ક્રમ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર બતાવેલો છે. તો અહીંયા એવો પ્રશ્ન એવો છે કે પ્રભુએ દેવકી વસુદેવજીને ત્યાં જન્મ કઈ રીતે લીધો એ અમને કહો. ચોથો પ્રશ્ન એ કહ્યો કે ભગવાનના કયા કયા અવતાર હતા એ અમને કહો. પાંચમો પ્રશ્ન એ થયો કે પ્રભુએ શ્રી બલરામજી સાથે કઈ કઈ લીલાઓ કરી એ અમને કહો. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન, પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો? સમજમાં આ રહી બાતે? સમજાય છે બધાને? બરોબર સમજાય છે? જરા જોરથી બોલો તો ખબર પડે. ખરેખર હા, બરોબર નહીં બોલે? હા ઠીક છે. એટલે હું સમજી ગયો કે તમને આ 6 પ્રશ્ન યાદ નથી, અને યાદ હોય તો બોલવાનું. પૂછી લું એકવાર તો પૂછવાની મનાઈ છે. ચાલો આપણે આમને નહીં, સૌથી પહેલા અહીંથી શરૂઆત કરીએ. કોઈ પણ એક જ જણે કહેવાનું. પહેલો પ્રશ્ન, ચાલો તમને પણ છું, કોઈ પણ પેલા હાથ ઊંચો કરે તો મને ખબર પડે કોને ખ્યાલ છે. પહેલો પ્રશ્ન, વડીલ, સૌનું કલ્યાણ કઈ રીતે થાય? એટલા માટે તમને ત્યાં બેસાડ્યા છે, બરોબર છે? પરફેક્ટ જગ્યાએ બેઠેલા છો. તો આ તો સૌનું કલ્યાણ કઈ રીતે થાય એની માટે શ્રીમદ ભાગવતજી છે. પુંસામ એકાંત શ્રેય તન્ન સંસિતું મરહસી. આ પહેલો પ્રશ્ન. ચલો હવે તમારો વારો. બીજો પ્રશ્ન, કોઈ પણ બાજુથી બોલે, એવું કઈ નહીં. તમારો વારો એટલે એમનો જ, એવું કઈ નથી, તમે પણ બોલી શકો. વાહ વાહ. સૌને આત્મા એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ એ પ્રસન્ન કઈ રીતે થાય? યેનાત્મા સંપ્રસિદતિ ये हमको बताइए. बरोबर? હવે હું કાલે પૂછું છું, આજે નહીં પૂછું. થોડુંક હોમવર્ક આપી દે ને ઘરે જઈને કરવાનું. ત્રીજો પ્રશ્ન, એક એ બોલે અને એક આ બાજુથી આવવો જોઈએ. તમે ના બોલો એટલે પેલી અંતાક્ષરમાં એક ટીકી ચડે ને એમ એક પોઈન્ટ ચડી ગયો તમારી ઉપર એમ. એટલે આ લોકો 2 પ્રશ્ન બોલે તો તમારે ત્યાંથી 2 પ્રશ્નો તો બોલાવા જ જોઈએ. એવું કઈ જરૂર નથી કે પહેલા પછી બીજો બોલો, બીજા પછી ત્રીજો બોલો. કોઈ પણ બોલો, પણ બોલો તો ખ્યાલ આવે. આ બાજુ નહીં તો પછી આ બાજુ આવે છે. ટીક ટીક 1, ટીક ટીક 2 ચાલુ કરો ને, બોલો. મામી બોલે છે હા હા. દેવકી અને વસુદેવ છે ને, ચીટિંગ નહીં કરવાનું કોઈએ. દેવકી અને વસુદેવજીને ત્યાં અજન્મા પ્રભુ જન્મ લઈને કઈ રીતે પધાર્યા? દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા.
આ શ્લોક પણ હું તમારી આગળ બોલું છું કે જે લોકો ગ્રંથ લઈને બેઠા હોય એમને ખ્યાલ આવે કે અહીંયા આ શ્લોક લખેલો છે. એ અમને કહો કે પ્રભુ કઈ રીતે જન્મ લઈને પધાર્યા. આ ત્રીજો પ્રશ્ન. હવે ચોથો પ્રશ્ન. પેલા હાથ ઊંચો કરવાનો, એમને એમને બોલવાનું. હા બેન બોલો. હલો, વાહ વાહ, ચલો તમારો ગયો. ઠાકોરજીએ બલરામજી સાથે પધારીને કઈ કઈ લીલાઓ કરી, આ પાંચમો પ્રશ્ન. હવે ચોથો અને છઠ્ઠો બાકી. 1 મિનિટ પહેલા અમને એકવાર ચાન્સ આપવા દો ને. તમારે નો રિપીટેશન. હા, તમે જે આજે બોલી ગયા એમને નહીં બોલવાનું. છઠ્ઠો પ્રશ્ન એ બોલી રહ્યા છે કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણમાં ગયો. હવે બરોબર આ પ્રશ્નને સમજી લો કે પ્રભુ અહીંયા પધાર્યા શા માટે, ભૂતલ ઉપર શા માટે પધાર્યા? ધર્મની રક્ષા કરવા માટે. બરોબર. પ્રભુ જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી ધર્મની રક્ષા કરી. બરોબર. પરંતુ પ્રભુ હવે સ્વધામ પધાર્યા પછી ધર્મનું શું થયું? દાખલા તરીકે કોઈએ મને એમ કહ્યું કે ભાઈ આ મારો મોબાઈલ છે, સાચવજો. તો હું એમ કહું કે હા અહીંયા છે ને, ભલે જોઈ લઉં છું, સાચવીશ. પણ હું જ્યાં સુધી અહીં બેઠો છું ત્યાં સુધી તો સાચવું છું. આ અહીંયા મૂક્યો, આ અહીંયા રહ્યો, પણ હું ચાલ્યો જાઉં પછી એનું શું થયું? કોણ સાચવે? એટલે પછી આ ધર્મ કોના શરણમાં ગયો, અથવા તો ધર્મને પછી કોણે સાચવ્યો? That was the last and 6th question of this chapter. છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન આ અધ્યાયનો. ચીટિંગ નહીં કરવાની. હા, કોઈએ પણ ચીટિંગ નહીં કરવાની. એકબીજાને તમે હવે જેનો ચાન્સ આવી ગયો, જેનું થઈ ગયું એને થઈ ગયું. હવે હજુ એક પ્રશ્ન બાકી છે. અજન્મા ભગવાન કઈ રીતે જન્મ લઈને આવે થઈ ગયો પ્રશ્ન. હા હા, એટલે એ તો હાથે કરીને તમને આડે રવાડે કોઈ ચડાવે એટલા માટે કહું, તમારે કોઈને પૂછવાનું નહીં. કોણ બોલ્યો? વાહ વાહ, બહુ સરસ. ભગવાને કયા કયા અવતારો લીધા એ શા માટે નહીં, કયા કયા અવતારો થયા એ ચોથો પ્રશ્ન. અરે એ પાંચમો પ્રશ્ન બાકી હતો. એ વેરી ગુડ, થેન્ક યુ. મને એમ લાગે છે કે તમે 3 લીધા ને એમને પણ 3 લીધા ને, એટલે તમે બેમાંથી એકે ઓછા ઉતરતા નથી. એમ બંને એકબીજાથી ચડિયાતા છો. એટલે મારે એમ તો એમ કહેવાય નહીં કે આ એક જીત્યા ને એક હાર્યા. એમ તમે એકે એમ ઉતરતા નથી. એમ થેન્ક યુ. ખૂબ ખૂબ આનંદ, એપ્રિશિએટ કરીએ છીએ. ચાલો, તો આ 6 પ્રશ્ન થઈ ગયા. તમે પછી એમ નહીં કહેતા અમે ભૂલી ગયા એટલે કહી દઉં છું, કાલે પૂછીશ. પહેલો પ્રશ્ન, સૌનું કલ્યાણ કઈ રીતે થાય. બીજું, સૌનું આત્મા એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રસન્ન કઈ રીતે થાય. ત્રીજું, પ્રભુ દેવકી વસુદેવજીને ત્યાં અજન્મા પ્રભુ જન્મ લઈને કઈ રીતે આવ્યા. ચોથો, પ્રભુના કયા કયા અવતારો થયા. પાંચમો, પ્રભુએ બલરામજી સાથે કઈ કઈ લીલાઓ કરી. અને લીલાના અંતે જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે છઠ્ઠો પ્રશ્ન, ત્યારે ધર્મ કોના શરણમાં ગયો. ઓકે, હવે એમ નહીં કહેતા અમારું હું ભૂલી ગયો, એમ કે ભૂલી ગઈ. મને તો એમ કે ગયા વર્ષે મેં, એટલે ગયા અધિકમાં મેં કહ્યું હતું એટલે તમને યાદ જ હશે. પાક્કા હુરટી છો. હા, હું કેવું? બધું જ વસૂલ કરવાના એમ કે હું કેવું? નહીં નહીં, શું કહ્યું દાદા? ના ના, તમારી તો પાક્કી મેમરી છે. શું વાત કરો છો? એમ બધા ગૃહમંત્રીઓ અહીંના છે તો પછી બધાને હર્ષ થાય એવા છે. ચાલો, મુખ્ય વાત એ છે કે આ 6 પ્રશ્ન તો બેઝિક વસ્તુઓ છે. એક એક પ્રશ્ન એના માટે થઈને 2 સ્કંદ
લાગ્યા. એમ ટોટલ 12 સ્કંધની અંદર આ 6 પ્રશ્નોનું પૂર્ણ રીતે સમાધાન થયું. પરંતુ સાધારણ સમાધાન એ તો આ એક અધ્યાયમાં પ્રશ્ન કર્યો અને બીજા 2 અધ્યાયની અંદર 6 પ્રશ્નોના જવાબ આપ્યા. એટલે આ પહેલા 3 અધ્યાયનું એક પ્રકરણ છે, હીનાધિકાર પ્રકરણ. પછી એનાથી આગળ મધ્યમાધિકારનું 4, 5 અને 6 અધ્યાય એનું પ્રકરણ છે. 7મા અધ્યાયથી લઈ 19મા અધ્યાય સુધીના 13 અધ્યાયોનું એક ઉત્તમાધિકારનું પ્રકરણ છે. પહેલા સ્કંદની અંદર 19 અધ્યાયો છે. આ 19 અધ્યાયના વિભાગ કઈ રીતે? 3 પ્રકરણ છે. એમાં પહેલા સ્કંદમાં 3 પ્રકરણ, એક હીન અધિકાર પ્રકરણ, પછી મધ્યમ અધિકાર પ્રકરણ અને ઉત્તમ અધિકારનું પ્રકરણ. ભાઈ આવું કેમ? બોલે જેવા લોકો એવા પ્રકરણ. સાધારણ પ્રકારના લોકો હોય તો એ સાધારણ અધિકાર હોય, મધ્યમ પ્રકારના હોય તો એનો મધ્યમ અધિકાર હોય, અને ઉત્તમ પ્રકારના લોકો હોય તો ઉત્તમ અધિકાર હોય. હવે આ કેવી રીતે? એ તો આપણે કાલે જોઈશું. હા, બહુ બધું આજને આજ આપણે કહી દઈએ તો આગળના એના પછીના 48 અધ્યાયનું મારે તો વિચાર કરવાનું ને. આજે આપેલું પાછું તમે 48 અધ્યાય સુધીનું ચાર્જિંગ રાખશો, પણ હું પાછું રિચાર્જ કરાવી રાખું તો આગળ તમારું ચાર્જિંગ થતું રહેશે. ચિંતા નહીં કહેતા. અને ખાસ તો એવું છે ને, તમે બધા એવા ભગવદીઓ છો તો એકબીજાને મળતા રહો. દેટ મીન્સ તમે જે પ્રમાણે કહો છો વડીલ, એ પ્રમાણે 48 કલાક પૂરા થાય એ પહેલાં તમારે કોઈ વૈષ્ણવને મળી લેવું જોઈએ. તમારે મીન્સ તમારે બધા વૈષ્ણવ એકબીજાને કનેક્ટેડ રહેવું જોઈએ. મામા હા તો એમ જરા બોલો તો ખબર પડે ખોખારીને. તો આ પ્રથમ સ્કંદ એના પ્રારંભમાં 6 પ્રશ્ન કર્યા. સૌથી પહેલી વાત આવી શ્રેય શાનાથી થાય? તો બોલે તમે તમારો ધર્મ યોગ્ય રીતે કરો તે એનાથી તમારું શ્રેય થાય. જુઓ કેવો સરળ જવાબ આપી દીધો. બોલે ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? તો બોલે ધર્મ એને કહેવાય કે જેનાથી ભક્તિ વધે. યતો ભક્તિરધોક્ષજે સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે. ફરી પાછી વાત કરું બરોબર, તમને પ્રશ્નો યાદ રહી જાય તો એનો કોઈ અર્થ નહીં. પ્રશ્નોના જવાબ પણ ધ્યાનમાં હોવા જોઈએ. તો પહેલો પ્રશ્ન શું છે? કલ્યાણ કઈ રીતે થાય? તો બોલે તમે તમારો ધર્મ કરો, તમારું કલ્યાણ. અને બીજા ઘણા બધા તમને લોભાવે તો પણ બીજા કહેવાતા જે સંપ્રદાયો કે ધર્મો છે એમાં તમારે ન જવું જોઈએ. પોતાના ધર્મની અંદર જે મળશે ને બીજે ક્યાંય નહીં મળે. પોતાની માં એ પોતાની માં છે. બીજાની અત્યંત દેખાવડી હોય, સુંદર હોય, ગમે તેવી હોય, લાગવામાં સારી હોય માં, તો પણ પોતાની માં ને છોડી અને પારકી માં પાસે ના જવાય. આ બરોબર ધ્યાન રાખવું. પણ બોલે આ એટલે પોતાનો ધર્મ છે. પણ ધર્મ કોને કહેવાય? તો બોલે જેની અંદર આપણી ભક્તિ વધે, જે કરવાથી આપણી ભક્તિ વધે એનું નામ ધર્મ. તમે શું કરો છો? કોઈ એમ કે અમે તો બહુ સેવામાં, અમારું મન સેવામાં બહુ જ મને લાગે, મને સેવામાં શૃંગાર કરવાના બહુ જ શૃંગાર કરવાના હોય, શૃંગાર ધરવાના હોય તો મને બહુ આનંદ આવે ઠાકોરજીને શૃંગાર કરવામાં. તો કોઈ એમ કે ભાઈ શૃંગાર તો ઠીક, પણ મને સામગ્રીમાં બહુ વધારે રસ, એટલે બહુ વધારે હું શૃંગાર ન કરું, ખાલી ગુંજામાલા ધરી દઉં, એક ચંદ્રિકા ધરી દઉં, પણ સામગ્રીમાં એમ થાય કે આવો ઉષ્ણકાળ છે, ઠાકોરજીને સોહાય એવો સરસ મેંગોનો હલવો કરું, એટલે કેરીની બરફી કરું, જાંબુની બરફી કરું, આ કરું, મેવાની બરફી કરું, અમુક કરું, ગુલાબની બરફી કરું, એમ અનેક રીતનો આવો બધો ભાવ થાય. કેટલાકને સામગ્રીમાં વધારે રસ હોય. કોઈ એમ કે ભાઈ મારાથી તો એ પણ નથી થતું, આ પણ નથી થતું,
મને કથામાં રસ છે વધારે. જ્યારે જ્યારે ફ્રી થઈએ એટલે તરત 84-252 એને વાંચતા હોઈએ, અથવા તો શિક્ષાપત્રનો આશ્રય લઈને કંઈનો કંઈ સત્સંગ કરતા હોઈએ, શ્રીમદ ભાગવતજી વગેરે વાંચતા હોય. તો કોઈનો કથામાં રસ હોય, તો કોઈની અંદર સેવામાં કોઈને રસ હોય. કોઈ એમ કે ભાઈ એ તો બરોબર, પણ અમારા ઠાકોરજી માટે બધી સામગ્રી શૃંગાર બધું મને ભાવે નહીં, પણ મને માળાજી બહુ સરસ સિદ્ધ કરતા ભાવે છે. તો ઘરે પણ એ કથામાં બેઠા બેઠા પણ એ જ સારી જ વસ્તુ છે, કે ખોટી વસ્તુ નથી. ઘણા વર્ષ પહેલાં 2005માં અમારે મુંબઈમાં એક ઘાટકોપરમાં હવેલીમાં મારી કથા હતી. તો એક બેન આવીને કે અમે તો આ કરીએ છીએ, અમારાથી કથા ચાલતી હોય તો એ લોકો ફૂલઘર બધું બહાર હોય, બધું મોઢે બાંધીને માસ્ક પહેરીને બધા બેઠા હોય. માસ્ક પહેરીને એટલે બાંધીને એમ આમ બેઠા હોય. કે અમને તો કથા અને બધાનો લાભ પણ બરોબર મળતો નથી, અમને શું, અમારું શું થશે? મેં તમારું કંઈ નહીં થાય. એટલે જેમ કૃષ્ણદાસજી ભૂત થાય એમ તમારું કંઈ નહીં થાય, એમ તમે એવું બધું કંઈ નહીં થાય. તો જો જે અહીંયા માળાજી સિદ્ધ કરે, તમે અહીંયા જે સેવા કરો છો એ જ સેવા તમને પ્રભુની સાક્ષાત સેવા ગોલોકધામમાં મળે. અહીંયા તમે માળાજી સિદ્ધ કરી ઠાકોરજીને એવી સુંદર સુંદર માળાજી અર્પણ કરો, તો જ્યારે ગોલોકધામમાં આ જીવ જાય અને ત્યારે શ્રીજી બાબા તરત ચંદ્રાવલીજીને કે લલિતાજીને કે પેલો જીવ આવ્યો છે, યમુનાજીને કે પેલો જીવ આવ્યો છે. એ કે કયું? કે રોજ પેલો માળાજી નહોતો ધરતો, એને કે મારી માટે આજે અહીંયા પણ આવી જ માળા સિદ્ધ કરે એમ. અને એ પ્રભુ આ માળાજી અંગીકાર કરે. તમે અહીંયા એવી સરસ ઉત્તમ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરતા હો, તો પ્રભુને ત્યાં પણ એ જ રીતની સેવા મળે. સેવાનું ફળ સેવા, પણ કયા પ્રકારની સેવા તમે કરો છો એ પ્રકારની સેવા તમને ત્યાં મળે. ये सेवा फल ही है, और सेवा का फल और क्या होता है? यही है. अच्छा, મારી વાત એ નથી કે તમે શું કરો છો, તમે સેવા કરો, સામગ્રી કરો, શૃંગાર કરો, રાગ કરો, ભોગ કરો, કોઈ પણ રીતે પ્રભુ ભગવત સેવામાં તમે પરોવાયેલા રહો. ઘણા લોકો કે હું તો બેઠા બેઠા માળા કરી રાખવા. તમે માળા કરો, જપ કરો, તપ કરો, તમે શું કરો છો એ આપણે ત્યાં બહુ મહત્વનું નથી. શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે જે કરવાથી પ્રભુની અંદર પ્રેમ વધે એનું નામ ધર્મ. તમે આટલા કલાકો સુધી સામગ્રી કર્યા પછી એમ કહે હા ચલો પત્યું. જો આવું થતું હોય તો એને ધર્મ ના કહેવાય. તમે જે કર્યું એ માન્ય, પણ એ કર્યા પછી પ્રભુમાં પ્રેમ વધ્યો કે ઘટ્યો, એનાલિસિસ કરો. એટલે હું ફરી પાછી વાત કરું, પ્રક્રિયા મહત્વની નથી, પરિણામ મહત્વનું છે. તમે જપ કરતા હો માન્ય છે, માળા કરો, જપ કરો, તપ કરો, જે કરો એ, પણ એ કર્યા પછી પ્રભુમાં પ્રેમ વધ્યો? ટેલ મી યસ. જો તમે હા પાડો તો એ તમારો ધર્મ છે. અને જો ભગવાનમાં પ્રેમ એનાથી ના વધતો હોય તો એ પ્રક્રિયા એ માત્ર ને માત્ર ક્રિયા રહેશે, પ્રોસેસ રહેશે, પરિણામમાં પ્રભુ નહીં મળે. તો જે કંઈ પણ કાર્ય કરીએ એ કાર્ય કર્યા પછી પ્રભુની અંદર પ્રેમ વધે તો જ એ ધર્મ છે. 6 પ્રશ્ન કર્યા, જેના સમાધાન માટે સૂતજીએ વચનામૃત વર્ષા કરી. ત્યારે સર્વપ્રથમ સૂત પુરાણીજીએ શુકદેવજીને પ્રણામ કરી નારાયણ અને વેદવ્યાસ આ બંને ભગવત સ્વરૂપો છે. એટલે એકની આદિમાં અને છેલ્લે વેદવ્યાસજી શ્રી સુબોધનીજીમાં મહાપ્રભુજી આવી આજ્ઞા કરે છે. એમને પણ પ્રણામ કર્યા. એટલે નારાયણમ
નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી, એ પણ ભગવાનની શક્તિ છે એટલે એમને પ્રણામ કર્યા. પછી વ્યાસમ અને જયમ ઉદીરયેત નો અર્થ કર્યો કે મહાભારતથી લઈ અને બધા જ પુરાણો એ સર્વનું નામ જય એમ કહેવામાં આવ્યું છે. એને પ્રણામ કરી અને આ 6 પ્રશ્નોના સમાધાનની અંદર જે વાત કરી એમાંની એક વાત આપણે જોઈ કઈ, ધર્મ. ધર્મના આચરણથી વ્યક્તિનું શ્રેય થાય. પુંસામ એકાંતત શ્રેય તન્ન સંસિતુમર્હસી, આ પ્રથમ પ્રશ્નનો જવાબ એમાં આપ્યો. આ ધર્મ કેવો હોય તો ધર્મની અનેકાનેક વ્યાખ્યાઓ અલગ અલગ શાસ્ત્રોમાં કહી. કોઈ જગ્યાએ યતો અભ્યુદય શ્રેયસ સિદ્ધિ એમ પણ કહ્યું, તો કોઈ જગ્યાએ શ્રુતિ સ્મૃતિ અને આચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મના એમ મનુ મહારાજે પણ કહ્યું. ઘણી બધી વ્યાખ્યાઓ છે, બધામાં નહીં જઈએ. ધારણ કરે તે ધર્મને આવું ઘણું બધું કહ્યું છે, પણ એ બધી જ ધર્મની સાધારણ વ્યાખ્યાઓ છે. જ્યારે શ્રીમદ ભાગવતજીની અંદર બતાવેલી ધર્મની વ્યાખ્યા એ અલૌકિક અને બધાથી પર છે. એમાં એમ કહ્યું કે ધર્મ એ છે જેનાથી ભક્તિ વધે. સવૈ પુંસામ પરો ધર્મ, એટલે બીજા બધા ધર્મ હશે તો સાધારણ ધર્મ છે, પણ શ્રીમદ ભાગવતજીની અંદર તો પરમ ધર્મનું વર્ણન કર્યું છે. આ પરમ ધર્મ શું કહ્યું? સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ રધોક્ષ છે. એના માટે પ્રક્રિયા કોઈ પણ હોય, પણ પરિણામમાં પ્રભુની ભક્તિ આપણી અંદર વધવી જોઈએ તો એ ધર્મ સાચો. પછી પ્રક્રિયામાં તમને શૃંગારમાં, સામગ્રીમાં, રાગમાં કે જેમાં પણ રસ હોય, તમે કોઈ પણ પ્રક્રિયા કરો, કોઈ જપ કરે, તપ કરે, વાંચન કરે, પઠન કરે, પાઠ કરે, સેવા કરે, જે કરે, પ્રક્રિયા કોઈ બી હો, પરિણામ ભક્તિ વધવી જોઈએ. બીજની દૃઢતા ભક્તિવર્ધિનીની અંદર ખાસ વિશેષ રૂપે બતાવેલી છે. તેમાં બીજની દૃઢતા થાય તે તરફ આપણું જીવન આગળ વધવું જોઈએ. તો હવે શ્રેયની વાત થઈ. બીજો પ્રશ્ન હતો પ્રભુ પ્રસન્ન કઈ રીતે? યેનાત્મા સંપ્રસિદ્ધતિ, સુપ્રસિદ્ધતિ નહીં, મહાપ્રભુજી કહે સંપ્રસિદ્ધતિ. તો એની માટે થઈને અહીંયા એક વાત કરી કે આજ ભગવત કથા એના દ્વારા આપણા હૃદયની અંદર આવેલા પ્રભુ પ્રસન્ન થાય. એટલે કથાથી હૃદયમાં પ્રભુ આવે અને એ જ પ્રભુ પ્રસન્ન થાય છે. આ વાત અહીંયા એટલે બીજા અધ્યાયની અંદર બતાવી કે પ્રભુ એનાથી પ્રસન્ન થાય. આ વાતો કરતા કરતા એક બીજી વાત કરી કે પ્રભુના અનેક સ્વરૂપ છે, એમાંથી મુખ્ય જે સ્વરૂપ છે પ્રભુ સ્થિતિ, સૃષ્ટિનું સર્જન, સ્થિતિ અને વિસર્જન ત્રણેય વસ્તુ કરે. તો સૃષ્ટિ કરે ત્યારે રજોગુણ એના વગર સૃષ્ટિ થાય નહીં. પાલન માટે સત્વગુણ જરૂરી છે અને પ્રલય અથવા તો વિસર્જન સમયે તમોગુણ જરૂરી છે. આ ત્રણેય ગુણો છે તો ભગવાનના જ. પણ જ્યારે સત્વમૂર્તિ પ્રભુ બને છે ત્યારે લોકો આ સત્વમૂર્તિનો જ આશ્રય લે છે. એટલે શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ, વિષ્ણુ કહેતા કૃષ્ણ એમ સમજવાનું, માત્ર નારાયણ એવો અર્થ નહીં લેવાનો. સ્થિત્યા દયે હરિ વિરંચી હરે તિ સંજ્ઞા,
શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનોર નૃણામ સિંહ. અને એટલા માટે જ અતો વૈ કવયો નિત્યમ ભક્તિમ પરમયા મુદા, બીજા અધ્યાયના 22મા શ્લોકમાં આ વાત બતાવી છે. વાસુદેવે ભગવતી કુર્વંતી આત્મ પ્રસાદની. આ પ્રભુનું સત્વમય સ્વરૂપ છે. એ જ રીતે 25મા શ્લોકની અંદર પણ આજે વાત કરી, ભેજી રે મુનયોથાગ્રે ભગવંતમ અધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય. અહીંયા સત્વમૂર્તિ પ્રભુની અનેક વાર વાત કરી છે અને આપણા મનની અંદર ફિટ કરવા માટે આ વાત આપણને આ સિદ્ધાંતો સમજાવે છે. બરોબર સમજજો. એટલા માટે જ જે લોકો મુક્તિના ઈચ્છુકો છે, મુમુક્ષવઃ, એ લોકો ભૂતપતિ રુદ્ર વગેરેની ઉપાસના નથી કરતા. હિત્વા ભૂતપતિન મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતિનથ નારાયણ કલા શાંતા ભજંતી યનસૂયવઃ. આપણી હમણાં એક વાત થઈ મત્સરની વાત. આ માત્સર્યથી રહિત થયેલા લોકો પ્રભુ શ્રી કૃષ્ણનો જ આશ્રય લે છે. પછી આમ તેમ કે ભટકતા નથી. એને તો મુક્તિની પણ અપેક્ષા હોતી નથી. આપણી વાત ચાલતી હતી ધર્મની, કે ધર્મ જેનાથી ભક્તિ વધે એનું નામ ધર્મ. ભક્તિ વધે એનું નામ ધર્મ. તો પણ આ ભક્તિ પણ કેવી હોય? અહૈતુકી અને અપ્રતિહતા, હેતુ રહિત. ભક્તિના બદલામાં આ જોઈએ તે જોઈએ. શ્રી દયારામભાઈ લખે, પ્રભુ પાસે કાંઈ નવ માંગીએ, માગે પસ્તાવો થાય. ઉદાસી આવે શ્રીનાથને, વ્યવહાર સરીખું ગણાય અથવા વ્યાપાર સરીખું ગણાય. कुछ नहीं मांगे, क्यों मांगे? प्रार्थित एवा ततः किम स्यात्. આજે એની પણ વાત આપણે કરી. એટલે કઈ ન માગીએ. હું તો દૂર દૂર દોડું નહીં, હું તો આમ તેમ ક્યાંય ભટકું નહીં. સંગ સાથ તમારો છોડું નહીં ને, પંથ તમારો છોડું નહીં. પુણ્ય મળે, પુણ્યની તો કોઈ અપેક્ષા જ નથી, પણ પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા મારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે સેવા ભક્તિ મારી કરવી છે.
સુર બેસુરો હોય ભલે શબ્દો શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. આવે જીવનમાં તડકાને છાયા, સુખ કે દુઃખ ના પડે પડ છાયા. આવે જીવનમાં છાયા, સુખ કે દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી. આવે જીવનમાં तड़काने छाया, ये तो सब चालू रहेगा. तो क्या आज तकलीफ आई तो सेवा छोड़ दें, या कुछ ज्यादा आ गया तो सेवा के लिए और किसी को रख लें? કેમ લાગે? આ જે ભજન છે એ કંઈ આપણા સંપ્રદાય અનુસાર નથી, પણ એમાંથી ઘણું પ્રાપ્ત કરવા જેવું છે. મેવાની તો અપેક્ષા જ નથી. હમણાં જ આપણી વાત થઈ એમ સેવાનું ફલ સેવા છે. અને સૌથી મોટું ફળ તો પ્રભુ છે જ. ભગવાન એ વહી ફલમ. તો પહેલી વાત, ધર્મ જેની અંદર ભક્તિ વધે, જેનાથી ભક્તિ વધે એ કાર્યનું નામ ધર્મ. ભક્તિ પણ કેવી અહૈતુકી, કોઈ હેતુવાળી નહીં, અને અપ્રતિહતા એટલે કોન્સ્ટન્ટ ચાલતી. એવું નહીં કે અધિક મહિનાની અંદર ભક્તિ અધિક થઈ ગઈ અને અધિક મહિનો 15 તારીખે પૂરું થઈ ગયું, 16 તારીખે સુરસુર્યું. એને શું કહેવાય? સુરસુર્યું જ કહેવાય. શું કહેવાય? અધિક મહિનામાં મોટા બોમ્બ ફૂટતા હોય એમ, ભમ ભણામ ભમ. ને એના કરતા દિવાળી સારી. દિવાળી ગયા પછી 4-5 દિવસ સુધી ચાલે રાખે. લોકોને એના માટે બહાના જોઈએ. 11મા દિવસે એમ કે આજે દેવોની દિવાળી છે, આપણે કરવી જોઈએ. 15મા દિવસે પણ ચાલતી હોય. કમસે કમ સુરસુરિયા તરત તો નથી થઈ જતા. આપણી ભક્તિમાં તો કઈ નહીં, તરત જ બીજા જ દિવસે હાશ. જો આ હાશ થતું હોય તો એ ભક્તિ નથી. સેવાની અંદર ક્યારે હાશ ના હોય. એટલે આપણે ત્યાં ક્યારે સેવા પતી નહીં, સેવા પહોંચી, આવો શબ્દ છે. પતાવાનો ભાવ પણ ના આવે. પતે તો એમ થાય કે વિરહ થઈ જાય. એના વગર કેમ રહેવાય? બીજા દિવસ સુધી, બીજા દિવસની સવાર ન થાય ત્યાં સુધી પ્રભુ સાથે. હજુ તો 1-2 પ્રહર ગયા છે ને કુંભનદાસજીને ખબર પડી કે મારે પરદેશ માટે શ્રીમદ પ્રભુચરણ ગુસાઈજી સાથે બહાર જવાનું છે. અને ત્યાં ઇગરાજની તળેટીના પાલમાં બિરાજતા અને કુંભનદાસ કહે કિતે દિન બેઈતું વૈજુ ગયે બિનુ દેખે. હજુ તો 1-2 પ્રહર માંડ થયા છે. આવું ભગવદીયત્વ ખબર નહીં કયા જન્મે આપણી અંદર સિદ્ધ થશે. તો ભક્તિ અહૈતુકી અને અપ્રતિહતા એટલે કોન્સ્ટન્ટ ચાલવા વાળી ભક્તિ.
અધિક મહિનો પૂરો થાય એટલે સુરસુર્યું ના થઈ જાય એવી ભક્તિ જોઈએ.